ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વલ્લભીપુર બસ સ્ટેન્ડ નજીકથી ચોરીના 5 મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની પાસેથી કુલ 1,50,000 રૂપિયાના બાઇક કબજે કર્યા છે. પકડાયેલ આરોપી વિપુલભાઈ ચમનભાઈ ગોરાહવા હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન તેની પાસે રહેલા બાઇક અંગે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તમામ વાહનો શંકાસ્પદ તરીકે કબજે કર્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ જસદણ, બગોદરા ચોકડી, વડોદરા અને આટકોટ બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાંથી બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી છે. આરોપી બાઇક ચોરી કરી અલગ અલગ જગ્યાએ છુપાવી રાખતો અને ગ્રાહક મળતા વેચી દેતો હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે આરોપીને વલ્લભીપુર પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.